હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઝીપર પ્લેકેટ વિશે શીખવાના છે. ઝીપર પ્લેકેટમાં આજે સેમ્પલ બનાવીએ છીએ આપણે. એટલે આ નાની ઝીપર લીધી છે અને આવી રીતના બે કાપડ લીધા છે. ઝીપર છે એના કરતાં થોડાક મોટા, અને એને આપણે આ રીતે પ્રેસ દ્વારા વાળી લીધું છે. એક બાજુ ઓછું વાળેલું છે આપણે, જમણી બાજુની સાઈડ જે આવશે એ ઓછું વાળ્યું છે, અને જે ડાબી બાજુની સાઈડ આવશે એ જે છે આપણે મોટી પટ્ટી વાળી છે. એટલે કે જમણી બાજુ જે આવશે પટ્ટી એને 1 સેમી જેટલી વાળી છે અને ડાબી બાજુવાળી 1 ઇંચ જેટલી વાળી છે. અને ઝીપરનું આપણે માપ લઈને જે એક્સ્ટ્રા કાપડ છે ત્યાં આપણે પહેલાં આ રીતે સિલાઈ લઈ લીધી છે. દેખી શકો છો તમે આ રીતે. હવે આપણે ઝીપર લગાવવાની શરૂઆત કરીશું. આવી રીતના આપણે પ્રેસ દ્વારા ફિનિશિંગ આપીશું. એટલે આપણે જે છે મશીન પર જ્યારે બેસીશું ત્યારે એનું પટ્ટી વાળવા માટે અલગથી કોઈ આપણે મહેનત કરવી પડતી નથી. અને આ જે રનર છે ઝીપરનું એ આપણે જો ઉપરથી સ્ટાર્ટ કરીએ તો નીચે લઈ આવવાનું છે, જો નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો એને ઉપર રાખવાનું છે. એ રીતે આપણે સિલાઈ કરવાની છે. હવે આપણે ઝીપરની સિલાઈ સ્ટાર્ટ કરીશું, કેવી રીતે કરવાની છે તે. ઝીપર જે ફૂટ છે એનો ઉપયોગ આપણે કરીશું ઝીપર લગાવવા માટે. ને જે આ સિલાઈ છે એની નજીકમાં નજીક ઝીપર છે એની નજીકમાં નજીક સિલાઈ આવે એ રીતે આપણે સિલાઈ કરીશું. અહીંથી સ્ટાર્ટ કરીશું. લોક કરીશું. જોઈ શકો છો તમે એકદમ નજીક જેટલું આને અડીને આવે એ રીતે જ આપણે સિલાઈ કરવાની છે. પણ એટલું પણ નજીક નથી રાખવાનું કે સિલાઈ જે છે એ જ્યારે ઝીપર જે છે એને યુઝ કરવામાં તકલીફ થાય. એટલું બધું નજીક પણ આપણે નથી રાખવાનું. એ રીતે લઈશું આપણે. ઠીક છે. હવે જે છે આપણી ઝીપર જ્યારે અહીંયા છે તો આ રનર જે છે એને આપણે ઉપર લઈ લઈશું. ઠીક છે. એટલે આપણે સિલાઈ કરતાં ફાવે એના માટે આ રીતે. અને ખસેડવાનું નથી, ત્યાં જ રાખવાનું છે. સોય બહાર આપણે લેવી પડશે, કેમ નહીં તો ઝીપર ઉપર જાય નહીં, એટલા માટે. ઠીક છે. અહીંયા આગળ આપણે લોક મારીને એને ફિનિશિંગ આપીશું આ રીતે. હવે બીજી બાજુની સાઈડ છે જે આ રીતે ઉપર આવશે એને આપણે ફિનિશિંગ કરીશું. તો એના માટે શું કરીશું, આ રીતે જોઈ લઈશું. શું જોવાનું છે આપણે કે ઝીપર દેખાતી નથી ને એ આપણે ચેક કરીશું આવી રીતે મૂકીને. અને પછી આપણે આ બાજુની સિલાઈ સ્ટાર્ટ કરીશું, જેના માટે આપણે આવી રીતે ક્રોસમાં પણ ચાલુ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીં સુધીનું આપણું માર્કિંગ છે. તો આ રીતે જોઈવાનું છે અને પછી આમથી પણ સ્ટાર્ટ કરી શકો છો, આમથી પણ સ્ટાર્ટ કરી શકો. પણ એમાં શું થશે, એકદમ ફિનિશિંગવાળું દેખાશે. આપણે બીજી બાજુની સાઈડ જે છે એ નીચેથી ઝીપર ઊંચી ના થઈ જાય એટલે આ રીતે આપણે સિલાઈ સ્ટાર્ટ કરીશું એની. ઠીક છે. ઝીપર પણ એમાં થોડી આવશે ને લોક કરીશું થોડું ત્યાં. ઠીક છે. હવે ધ્યાન રાખવાનું છે આપણે આ રીતે જે આપણું આ બાજુનું એ પૂરું થાય છે ત્યાં જ આપણી ગળી આ બાજુની આવી જોઈએ. એ રીતે આપણે સિલાઈ મારીશું. ને આ બાજુની સાઈડની જે છે ઝીપર એ થોડીક આ ઝીપર લાઈન છે તેનાથી દૂર રહેશે આનાથી. ઠીક છે. એ રીતે આપણે મારીશું સિલાઈ એની. જો તમને એવું લાગે કે ખસી રહ્યું છે તો તમે પિનઅપ પણ કરી શકો છો, જેથી તમારું ફિનિશિંગ કમ્પ્લીટ આવે. ઠીક છે. આ રીતે હવે આપણી ઝીપર નજીક આવી છે એટલે આપણે શું કરીશું, આ બાજુ દૂર જ છે એટલે આપણે સોય અંદર રાખીને આ રીતે રનર ખસેડી શકીશું. એનો કોઈ જ વાંધો નથી. ઠીક છે. હવે આપણે એક સુધીની સિલાઈ લઈ લઈશું, લોક કરી દઈશું. આપણી આ લેફ્ટ ઝીપર
રેડી છે. એકદમ ઇઝી મેથડથી થઈ જાય છે. ખાલી તમારે ધ્યાને રાખવાનું છે કે જે ઝીપર છે એના પર કોઈ સિલાઈ આવી જાય નહીં. બરાબર છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી લેફ્ટ ઝીપર રેડી છે. તમે જોઈ શકો છો, દેખાય છે ઝીપર. હવે આપણે બંધ કરીશું તો ઝીપર દેખાશે નહીં. દેખાય છે? ઓકે.